નિલેશ ટેલરે હાલે ભાઈ ને છે ને આજે હરખી કાઢવાની થાય. હાલો એકાદી જોડ ફ્રીમાં આપી દો, તમારું પ્રમોશન કરીને ઘરે હે ને વેલેરો પૂગી જાવ તો સારી વાત છે. એનું કારણ એ હે મિત્રો હે ને હું હે ને ઘરેથી આવ્યો બરોબર ને ત્યારે હું 11 વાગે ઘરેથી નીકળ્યો તો અને અત્યારે વાગ્યા હે 12:30. તો મને હે ને એકચ્યુઅલી ભૂખ લાગી છે. મેન કારણ હાસી વાત તમને કરતા ને ભાઈ બરોબર ને વારે વાહ જો આવો સંબંધ જોઈએ કે આંગળી મૂકો કે આમાંથી કઈ જોઈએ એ તમારે કે આપી દે. વાહ વાહ અરે પણ જોતા ખરી મારાને જે શોખ હોય ને તો આવી દેજો ભાઈ પાસે બરોબર ને. હા ને ભેગા ભેગ પ્રમોશન કર્યું કારણ કે ભાઈ મને ફ્રીમાં જોડ દેવાના હે ને એટલે ખાલી થયું ઈ 2 પછી 3 પડ્યા એટલે 5 થી અમે પીવું ગાંડું હાલે બરોબર. 6 ટ્રેક્ટરોની લાઈન પડી છે બધા આગળ પાછળ હાલે છે બરોબર. અને હાસી વાત કરે ને તો હજે 2-3 આવકમાં ટ્રેક્ટરો એટલે આવું ગાંડું હાલે, બહુ તો ગાંડું નથી હાલતું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ફોકિયા ડાયરો જલસાની. તો આજનો વ્લોગ આપણો ચાલુ થાય છે ભાઈ પોરબંદર માણેક ચોકમાં. એનું કારણ છે કે મારે એકાદી 2 વસ્તુ દેવાની હતી રિટર્ન, તો એ મેં દે દીધી છે. બાકી બધા માણસો મને જોવે છે કે મોહલો વ્લોગ ઉતારે. જોવો ભાઈ, હું તો ઉતારે આપણે કંઈ ફેર ન પડે એકચ્યુઅલી ઇગ્નોર. તો હે ને હવે આપણે જવાનું હોય 2-3 જગ્યાએ. પોરબંદરમાં કામ છે ઘણું બધું, 2-3 વસ્તુ પાછી દેવાની હતી. 1 દે આવ્યો, હજી એકાદી 2 દેવાની છે. ને જો કીર્તિ મંદિર આ રિક્ષાવાળા લોકો બધા મળે છે ને આડા એવા પડે ને કે વાત કરવામાં. બાકી ગરમી એટલી છે ને તમે જોવો છો કે મારા હોબળા ઉપર આપણી ગાડી પડી છે હેઠમાં પોલીસ સ્ટેશનની ઓલી બાજુ, ત્યાં સુધી હાલ લઈને જવાનું છે. હા આજનો આરા સડે ને કે વાત કરવામાં. ગાડી લઈને ફરતા હોય એટલે હાલવાનું આરા જ સડે, તમે સમજો બરોબર. બાકી આજનું ગુડ મોર્નિંગ સીધું આપણું પોરબંદર થયું બરોબર. અને કેટલા વાગે થયું હું ઉઠ્યો તો મિત્રો 11 વાગે, અટાણે વાગ્યા છે 12:30. એનું કારણ એ છે કે મિત્રો હે ને રાતે હું સૂતો તો 2-3 વાગે આપણે મિલી હું તો એના કારણથી, એટલે અટાણે જરાક ઉઠવા મોડું થયું. ને ઉઠીને બ્રશ કરીને ચા પીને સીધો હું પોરબંદર ભાગી આવ્યો કારણ કે 2-3 વસ્તુ પાછી દેવાની હતી એના હિસાબથી. હાલો જઈએ, 2 કામ પતાવી નાખીએ, પછી આગળ મજા આવી છે તમને એવું કંઈક કરીએ. આપણે જવાનું છે એકાદી 2 જોડ નાખવા નિલેશમાં, ત્યાં જઈને આગળ એને અણી કાઢીએ હરખીથી બરોબર. તો હાલો પેલા વેલેરા ગાડીએ પૂગીએ ને તો સારી વાત છે, કારણ કે ગરમી સહન થતી ને. મારે ઘેર જ્યાં તો ફૂલ વાવડો આવતો હોય ને આ પોરબંદરમાં આવવાના સિટીમાં અંદર ગલીઓમાં તો ફૂલ ગરમી થતી હોય, એ ભેગું કરવું નથી સમજાતું ભાઈ. એટલે એવું હે તો હાલો આપણે પહેલાં છે ને ઓલી બાજુ ગાડી પડી ત્યાં પૂગી જઈએ અને ત્યાંથી પછી ગાડીમાં ચડી જાય ને એસી જટ ચાલુ કરી દઈએ. હા ભાઈ બંધ જોજો મને ઉડાડી ન દેતા. આ ગાડીની જમાવટ એની પાસે છે હો, બાકી કેમ બાકી ચાર્જિંગ વાળી આવે હું દેખાઈ જાય પાસેથી નીકળી જાય ખબર ન પડે. ધ્યાન રાખવું ભાઈ, ઉડાડે દે કઈ વાર ન લાગે, કોબા ઉપડી જાય. ખાલી 15 મિનિટ ગાડી સુધી હાલે ને કામ એવો મને રગેડા ઉતારવાનું ચાલુ થઈ ગયું યાર. વાત કરો માં યાર, એવી ગરમી, આવી ગરમી તો મને મારે ઘેરે નથી થતી કોઈ દી યાર. મસ્ત મજાને આપણે 17 બેસે ને એસી ચાલુ કરી દેવાય નકો એવું છે ને વાત કરો માં શબ્દ નથી બોલાતા હવે એવી ગરમી થાય બરોબર. મસ્તીની એસી ફૂલ કરી નાખીએ ને હાલો આપણે જવાનું છે. એટલે પહેલાં છે ને આપણે જવાનું છે એમજી રોડી છે ને આપણે એક વસ્તુ દેવાની છે તો એ દે નાખીએ. પછી એ વસ્તુ દઈને આપણે કપડાની જોડ નાખવાની છે પછી નાખીએ. તો હાલો પહેલાં છે ને એમજી રોડી જઈએ ને ત્યાં જઈને તમને આગળ બતાવવા આપણે કામ મૂકવાનું છે, કઈ જગ્યાએ મૂકવાનું છે બરોબર. હાવ પ્રોપર નહીં બતાવવા, નકર તો પ્રમોશન થઈ જાય ને, એડવર્ટાઈઝ થઈ જાય. એ વસ્તુ નહીં ભાઈ, પૈસા લાવો પાસે જાય તો પ્રમોશન, બાકી નહીં. ખોટી એડવર્ટાઈઝ કરતો જ નથી. તો હાલો નીકળીએ ધીમા એમજી રોડ તરફ. બાકી જો રિક્ષાવાળા આવે હવે આમ મોરે જ આવવા દે, મારે જ સાઈડમાં કરવી જોઈએ. કોઈને હાલો ને કરી નાખીએ, ઝીણકા માણસને શું કામ દબાવવા દઈએ આપણે ભાઈ. હું કોઈ મગજમાં રાખ્યું જ નથી બરોબર. સાઈડમાં એકી જવાનું ને રાતે એકી જવાનું, એસી બેસી ચાલુ કરીને ગીત સાંભળતું જવાનું આરામથી. સારું હાલો ગાઈસ. પાછળ મિત્રો હમણાં છે ને ટ્રાફિક એટલી હતી ને, જો કે અહીંયા રોડમાં તો ઓછી છે. ત્યાંથી નીકળી ગયો 10 મિનિટની વાર લાગી. કીડીઓની જેમ વાહનો હલતા હતા સુદામા ચોક બાજુ. ઇટ્સ ઓકે, મને ટ્રાફિકથી કાંઈ વાંધો નથી,
પણ મને વાંધો એ છે કે ભાઈ હું ઘરે હે ને વેલેરો પૂગી જાઉં તો સારી વાત છે. એનું કારણ એ છે કે મિત્રો હે ને હું હે ને ઘરેથી આવ્યો બરોબર ને ત્યારે હું 11 વાગે ઘરેથી નીકળ્યો હતો અને અત્યારે વાગ્યા છે 12:30. તો મને છે ને એકચ્યુઅલી ભૂખ લાગી છે. મેન કારણ હાસી વાત તમને કરતા ને ભાઈ, મને ભૂખ લાગી છે એટલે પોરબંદરમાં મને કઈ ખાવાનામાં જામી છે ને હું અડધો ભૂખ્યો રહે એટલે ભાઈ ટાણા હારું ઘેર પૂગી જાય ને તો સારી વાત છે. મને ખાવા વેલેલું જડે જાય એ હિસાબથી મને ટ્રાફિક નડે. બાકી મને ટ્રાફિક કરી કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ જ નથી. ભલે ને ભાઈ ગમે એટલી ટ્રાફિક હોય ન આપણે કઈ નડતું જ નથી. ગાડી ફૂલ ફાવે ભાઈ, ગમે ત્યાંથી હું કરીને નીકળી જાઉં. પણ આ ભૂખનો વાંધો હે ભાઈ, એટલા માટે ટ્રાફિક ઓછી હોય તો વધારે સારું. એટલે તો હું ભર બપોરે જવા ગમે પોરબંદરમાં ગાડી લઈને આવવું હોય તો, કારણ કે બપોરે ટ્રાફિક ઓછી હોય. પણ ગતની ખબર નહીં મારા ભાગમાં કાં આવ્યું વાંધો પડે ગયો કે હું આવા તારે જેટલી ટ્રાફિક થઈ જાય હોય. હાલો મિત્રો આજનો દી જરીક ભૂખ કદાચ ખાધા વગર રહેવું પડે, આમાં તો કઈ નક્કી ન હોય. હાલો કે આગળ ખબર પડી જાય ખાવાનું કેટલા વાગે જડે એવું તમને કહે બધા. ફાઇનલી એમજી રોડે પૂગી આવ્યો હું. જો અંદર ગલીમાં ગયો હું, બરાબર છે. અહીંયા એક વસ્તુ દઈ દેવાની છે, દઈ દે અને તમને એમ કે હું બતાવી હું દેવાનું હે, કઈ દુકાન હે. ના ઈ ની પ્રમોશનની વાત નથી, પણ મારે બતાવવું નથી ભાઈ, મારા મનની મરજી. તો હાલો આ કામ બતાવી નાખીએ પછી જઈએ આપણી નિલેશ ટેલરમાં. ફાઇનલી ગાઈસ મૂકી દીધી છે ગાડી સાઈડમાં, આવી ગયા છે નિલેશ ટેલરે. હાલે ભાઈને છે ને આજે હરખી કાઢવાની થાય. કેમ ભૂરા હારું મજામાં? જય માતાજી અજયભાઈ, મજામાં? હાલો એકાદી જોડ ફ્રીમાં આપી દો, તમારું પ્રમોશન કરીને. બરોબર ને? વારે વાહ, જો આવો સંબંધ જોઈએ કે આંગળી મૂકો કે આમાંથી કઈ જોઈએ એ તમારે કે આપી દે. વાહ વાહ, અરે પણ જોતા ખરી. અરે મને ભરોસો નથી આવતો કે તમે એકાદી આપી દો એવું. હા કઈ હા બરોબર છે. હાલો મિત્રો, કોઈ નહીં, જો તમારે લુગણા લેવા હોય તો હું જોવો પ્રમોશન તો નથી કરતો, તમને બધાને ખબર હે. ભાઈનું હે ને ભાઈનું હે ને કામકાજ એવું હે ને એટલે મારે જરાક કેવું પડે એકચ્યુઅલી કે ભાઈ તમારે સારી વસ્તુ પહેરવી ને મારા જે શોખ હોય ને તો આવી દેજો ભાઈ પાસે, બરોબર ને? હા ને ભેગા પ્રમોશન કર્યું, કારણ કે ભાઈ મને ફ્રીમાં જોડ દેવાના હે ને એટલે. મિત્રો હે ને હું પોરબંદરથી ઘરે પી ગયો, બરોબર 2-2:30 વાગ્યા હે. 3માં ખાલી 15-20 મિનિટની વાર હે હું ખાવા બેસી, બરોબર. હાથ પગ ધોવે ને એટલે 3 થઈ જાય. એટલે આવા મિત્રો ખેલ હે, 3 વાગે ખાવા જડે અમારું કામના હિસાબથી. સારું હાલો તો એવું એ ટરેક હોય તો ટરેક હું ખાવાનું ખાઈ લઈએ, 2 બટકા જે ભાઈ હોય. મિત્રો એમાં એવું હા કે પોરબંદરમાં હે ને રખડપટ્ટી જાજીની કરી નાખી, બરોબર ને? ભૂખ લાગી હતી ખાઈ લીધો, મસ્તીનું પેટ ભરે, વાંધો ન આવ્યો. ભાઈ હોય એટલે ખાઈ લીધો. ને હવે ફાઇનલી આપણે આપણા સામેવાળી આવી ગયા હે. શટર ઊંચું કરીને હમણાં તમને બતાવું. અંદર આપણો માલ પડ્યો હે, બરોબર છે. ઓલી બાજુ ઓલું ગોડાઉન પણ ભર્યું હા, એ ભર્યું હા ને એક ઘેર ભર્યું હા, બરોબર. તો આપણે હે ને માંડવી ભરાવાની હે, બરોબર. તો જરાક ભરાવે નાખીએ. ફૂલ થઈને 90 બાસકા ભરવાના હે. મારા અંદાજ પ્રમાણે 150, 55, 60 મણ જેવી માંડવી ભરવાની છે, બરોબર છે, ટોલીમાં. અને આપણે પછી રાતે ફોલવાની છે. તો એટલા માટે હું ટ્રેક્ટર લઈને આવી ગયો હું પોરબંદરમાં રખડપટ્ટી. મેં કીધું જાજી કરી નાખી, હવે કંઈ કામ બામ કરીએ યાર. રખડપટ્ટી પછી બહુ ન કરાય, કામ કરાય. તો એવું હે મિત્રો, કોઈ આવે તો ઠીક, નકર પછી તમારો ભાઈ આગળ ટીક્યા રાખીએ 2-3 બાસકા. કામનો તો હું તમને બધાને ખબર જ છે. તો હાલો જરીક આમાં ધ્યાન દઈએ, ટોલી બોલી ભરાવી દઈએ. છેલ્લે આગળ આખરમાં ભરાઈ જાય તાર તમને બતાવવા ટ્રેક્ટર. ને હજી એક ટ્રેક્ટર આગળ મારા કાકાનું લઈ આવી ને ભરે નાખીએ 2 ટ્રેક્ટર. 2માં 45, 90 બાસકા ભરી નાખ્યું ને એટલે તમારે રેડે. પછી રાતે બગડાટી બોલાવીએ એવું. હા ગાઈસ ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર છે ને ભરાઈ ગયું હતું, બરોબર. એટલે આપણે ઘરે લઈને આવી ગયા હે. 45 બાસકા ભરી દીધા. ને આપણા મિલે અત્યારે એટલી ટ્રાફિક છે ને કે વાત જવા દો. જો આ ટ્રેક્ટર હમણાં ખાલી થયું, બરોબર. આ એક પછી ઓલું ખાલી થયું, એ 2 પછી વાં 3 પડ્યા, એટલે 5 થયા મિત્રો ટ્રેક્ટર. ને એક ખાલી કરેલ અંદર પડ્યો, જો બારીથી બતાવો ત્યારે જો આ અંદર બી ભરાય છે. એ તમે સમજે ગઈ આપણું કેવું ગાંડું હાલે.
બરોબર 100 ટ્રેક્ટરોની લાઈન પડી છે, બધા આગળ પાછળ હાલે છે બરોબર. અને હાસી વાત કરે ને તો હજી 2-3 આવકમાં ટ્રેક્ટરો, એટલે આવું ગાંડું હાલે, બહુ તો ગાંડું નથી હાલતું રાજાજી. હજી વધારે ગાંડું હલાવવાની વાર છે, એટલું ગાંડું આપણું હાલે. આ બધા તમારા બધાનો સપોર્ટ છે.